ઉતારી છે દાદો તો કરે હા ભાઈ જો થોડું કેમેરા શાઈ છે એટલે ધીરે ધીરે થઈ જાય. પછી ગયા છીએ થિયેટરમાં. ચાલો અમે આવી ગયા છીએ હવે લા મેન્સામાં. લઝાનિયા મેક્સિકોના બટેકા વડા. અંદર બટેકો છે ને ઓગાળીને નાખેલો. વાહ. ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. કેમ છે બધાને? મસ્ત સવાર પડી ગઈ છે. લોકો ક્રિકેટ રમવા આવી ગયા છે ને આપણે જઈએ સાયકલિંગ કરવા. ચાલો મળીએ પછી તમને. ચાલો કસરત ને સાયકલિંગ ને મેડિટેશન ને બધું કામ પતી ગયું છે અને આજ મસ્ત વસ્તુ બતાવું તમને. હા ભાઈ અહીંયા ટીવી જોવે છે દાદા. અહીંયા જોવે છે સોનલ. અહીંયા ફોન જોવે છે અને ગ્રેસુ અહીંયા જોવે. ત્રણ ટીવીમાં બધા અલગ અલગ વસ્તુ જોવે છે. કાર્ટૂન જોવે છે, બ્લોગ જોવે છે ને સમાચાર જોવે છે. અને શું વાર છે હવે? બે ઉભો થઈ ગયો હાથ વાર. આમ બેઠો હાલે બે ગયો. લે ચાલો હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. નાસ્તો કરી લઈએ ને પછી જાશું ઓફિસ પર. આજુ ટીવી ને એવું લઈ જવાનું છે. જૂની ટીવી ને ખાટલો લેતો હતો. ખાટલો નીચે ઉતારી છે દાદો તો કરે. સમજો ઢોલક ચાલુ થઈ ગયું છે. ઘણા ટાઈમ થી બંધ હતું એ. અને શું વાર સાલ ને થઈ ગયા. હવે બંધ ન થવા દેતી. આ શુકન કહેવાય ખબર તને? સેલ નાખવાનો હોય પૂરો થાય. સેલ વહેલો પૂરો થાય ને એ લોલકનો. ઓલાનો કેમ પૂરો થઈ જાય એમ જ થાય. આમાં એમ જ છે. એક્સ્ટ્રા સેલ છે. હા ભાઈ જો અત્યારમાં પરસેવા પડવાનું કામ કરી નાખ્યું છે. ખાટલો ને ટીવી લઈ લીધા છે ઓફિસ લઈ જવા માટે. અને સાયકલમાં હવા નહોતી તો હવા પૂરી નાખી છે. અને હવે થોડીક હાઈટ વધારવાની છે તો હાઈટ વધારવાની. અને ગાડી સફાઈ થઈને આવી ગઈ ટકાટક. ઓલામાં છે પવન આવી ગયો છે. અરે આમાં ઓલામાં પડી છે. લઈ લો. ચાલો એની હાઈટ વધારીને જઈશું ઓફિસે. બધા કામ પતાવી દીધા છે. હવે પૂર નાખી છે. બધો સામાન ખાટલો ને બધું ગાડીમાં લઈ લીધું છે. અને હવે જઈએ છીએ ઓફિસે. રસ્તાનો વ્યૂ જોવો તમે. આવી ગયું છે. મસ્ત એક વસ્તુ મંગાવી હતી પાર્થ અને રાહુલભાઈ માટે. બતાવું છે કહી દીધું એટલે ભાઈ અલગ અલગ કલર ના આપ્યા. ત્રણ તો એક જ આવ્યા. ત્રણ તમારા ઘરે જ હોતી છે. 2-3 તમારા માટે. ચાલો હવે થઈ ગયો છું હું ફ્રી. કામ પતાવી દીધું બધું. અને ફટાફટ નાસ્તો કરી લઈએ. જતીને આવે છે હમણાં. નાસ્તામાં જે શું આવ્યું છે જોવાનું છે. આવ્યું છે પવન ને ત્યાંથી લઈ લેવાલી ટિફિનની થેલી ભાઈ. બસ ચાલો હું આવ્યું છે જોઈએ. સેમ્પલમાં ફેબ્રિક્સ પડ્યા છે. બધા આવી ગયા છે. ક્યાં મળે? રાખે છે મટુકીની જ રાખે તો લે તો એને બહુ સારું. તો ભાઈ ઉત્સવને નથી ખાવું. જમીન આવ્યો છે એને કંઈક આ જમવાનું બંધ કરી દે. કાં અહીંયા ઓછું મંગાયા કોણ ખાય એમ કે.
એવું કરીએ ફરજિયાત તો જેને જે ભાગમાં આવ્યું એ ખાવું જ પડે ને કે શું આવ્યું છે પવનને ત્યાંથી આવ્યા છે બટેકા ભૂંગળા ચાલો હવે નાસ્તો કરી લઈએ પછી મળીએ મસ્ત બટેકા ભૂંગળા ખાવા બેસી ગયા છે એકદમ ટેસ્ટી ઉત્સવભાઈ ખાઈને આવ્યો હતો એટલે પછી ખાય અમે ત્રણ ખાઈ લઈએ ત્યાં વચ્ચે એની હાટું મસ્ત છે કે જો આમ તને સિંગદાણા રે પહેલી વાર ખાશો મજા આવી કે નથી આવતી આવે ને ઢીલું ઢીલું હું બોલે છે ઓમ ને છે ને થોડુંક કેમેરા શાય છે એટલે ધીરે ધીરે થઈ જાય આખો એને એટલે હું લઉં વચ્ચે જાય કરી હવે અમે નીકળી ગયા છીએ મૂવી જોવા એને આ વિડીયો ખબર પડશે ત્યાં તો 4 દિવસ ગયા છે ભાઈ મૂવી કેવું છે ને એ હું તમને મૂવી પૂરું થાય પછી રિવ્યુ આપું હિટ ધ થર્ડ કેસ એવું કંઈક નામ છે એનું મને પૂરી ખબર નથી કિશને બુક કરવાનો છે હું કિશન અશોક ને જતીન અમે ચાઈ રહી જઈએ એટલા નવરા છે કે કોઈ એમ કે હાલો તમે સીધા ભેગા થઈ જાય છે હા એવું થયું હતું તમારી પાસે કઈ સારું કામ હોય તો કહેજો કોમેન્ટ મારજો ભાઈ કે આ કામ કરો એમ નવરા છે પહોંચી જાય એકાદ બે તો પહોંચી જ જાય હા એમાં એવું થયું આજ સવારે કોલ હતો અશોકનો કે કાલ ફાર્મમાં જવાનું શું કરવાનું છે એમાંથી આ પિક્ચરનું નક્કી થયું અચાનક જ તે કોઈ પ્લાનિંગ નહીં સીધો કે હાલો જઈએ 3 વાગે સુધી કામ પતાવી દઉં અત્યારે વાગ્યા છે 2:30 અને અમે જઈએ છીએ કતારગામ ચાલો હું ત્યાં જઈને મળું તમને ગયા છીએ થિયેટરમાં ને અશોકભાઈ આવે એની વાટે છીએ અશોક 11 ચાલો કોને આવે છે એનો ચાલો મૂવી કમ્પ્લીટ થઈ ગયું છે ને એકદમ જોરદાર છે એકદમ મજા આવે એવું કાંઈ ઘટે નહીં અને હવે અમે આવ્યા છીએ વેસ્ટ સાઈડમાં કપડા લેવા નહીં વોશરૂમ યુઝ કરવા ચાલો પિક્ચર જોઈને વેસ્ટ સાઈડમાં શોપિંગ પણ કમ્પ્લીટ કરીને હવે આવી ગયા છીએ દીપકની ઓફિસે એનો શોરૂમ બનાવેલો છે ભાઈ લાઈટ બાઈટ લેવે તો પ્રવિતાનું થોડી વધે નહીં રિટેલ નથી આપતા આપો છો ભાઈ તમે રિટેલ આવશે ભાઈ ને રિટેલ આપો છો ચાલો ભાઈ રિટેલ લઈ આપે છે મેઇન તો એનું કોમર્શિયલ કામ છે બધા ફોક્સ ને એવું બધું વધારે વેચે છે થોડી ઘણી વાતચીત કરશું ને પછી જઈશું ખાવા માટે ચાલો અમે આવી ગયા છીએ હવે લા મેન્સામાં ત્યાંનું ફૂડ તમને બતાવવું પડે અત્યારે વેઇટિંગ હશે કેમ કે થઈ ગયું છે લેટ થોડું ઓર્ડર દીધો ને એમાં પહેલાં મને એમ કીધું કે જે જોતું એ મંગાવી લે મેં એમાં જોતુંથી મંગાવ્યું તો સચિનભાઈ મને ખીજાય છે ત્યાંને ઓર્ડર દેવા ખબર નથી પડતી ભાન નથી પડતી એ ભાઈને કેટલું ખાવું ને કેટલું મંગાવવાનું ભાન નથી પડતી સમજો ચાલો અમારું સૂપ આવી ગયું છે શું નામ છે ભાઈ ફરીથી બોલતો રોસ્ટેડ આલમંડ બ્રોકલી ચાલો ટેસ્ટ કરીએ ને પછી તમને જણાવું કે કેવું છે મારી ચોઈસ તો બિલકુલ નથી હું નાકમાં જતીન ને તમારે જે હોય હાલે ખાવાનું હોવું જોઈએ કેમ છે ચાલશે ખોટું વાળું નથી કીધું કેમ છે અમારી આઈટમ એક આવી ગઈ છે લસાનિયા કેવું છે લસાનિયા એક ઓર આઈટમ આવી ગઈ છે મેક્સિકોના બટેકા વડા અંદર બટેકું છે ને ઓગાળીને નાખેલું વાહ કેમ છે મેક્સિકન દાળ ભાત
વાગી ગયા છે 10 અને જતીનને ઉતારી દીધો છે ફેક્ટરી. એની ગાડી પડી હતી તો અહીંથી ગાડી લઈને જતો રહ્યો છે. હવે આપણે જઈએ છીએ ઘરે. સોનલને ફોન કર્યો, કામ હતું એટલે, પણ ઉપાડ્યો નહીં એણે. ઘરે છે કે નહીં એ ખબર નથી. હવે ઘરે જઈએ પછી ખબર પડે. હવે ચાલો તો ઘરે જઈએ. ઘરે પહોંચી ગયો છું ને જે ઓલું પાર્સલ લીધું હતું ને કોઈકને આપવા માટે રસ્તામાં, એ ભૂલાઈ ગયું છે. એટલે હવે હું જાઉં છું અહીંયા બહાર, સોસાયટીની બહાર થોડા લોકો હોય છે મજૂર જેવા, તો એમને આપી દઈએ. સાયકલ લઈને આપી દો. ચાલો ચાલો તો ઘરે પહોંચી ગયો છું ને વાગી ગયા છે 11 અને ગ્રેસુ અને સોનલ રમે છે લૂડો અને જન્મા હજી જાગે છે. અને આજના વ્લોગને અહીંયા કમ્પ્લીટ કરું છું. જો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ અવશ્ય કરજો. તમારી કોમેન્ટથી અમને પાવર મળે છે. મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય.